તમે બધા મજામાં થશો ને મજામાં રહેવાનું. મારી ચેનલની અંદર તમારા બધાનું ફરી એક વખત સ્વાગત છે. અને જો સ્વાગત કરવા આજમાં બળજબરીથી પરાઈને આવે છે ભાઈ. મારો કાંઈ વાક નથી, હું કાંઈ કહેતો નથી અને તોય આવી આવું છે કે એમ તો ધનજી કૃષ્ણ નેનજી તેણે ભરો છે ને જમવા જવાના છે. સારું ના લાગે, થોડુંક હાલચાલ થઈ જાય ને હારે આવું કેટલાય મહિનાથી પછી ઓલા બંધને જે નથી તો ખાય બંધને કાંઈ કે થોડુંક ટસ બસ કરવા જવું જોઈએ કેમ કે સારું કરવું પડે એમ છે કે નહીં તો આપણે બહુ કામ છીંધાય એમ. કાંઈ વાંધો નહીં, તો બેના રહો માછલા તમને પકડીને બતાવીશું. કા હા જો કેટલી સાટી થઈ ગઈ, પોતાને બે દેવાના વિચાર કરો એટલે મારા ઘરના જાડા પાડા આમ જો કાયમિક શાક ખાઈ શાક ખાઈને પછી મારો સેટ સેડા નહીં ઘરમાં હતો કે તાવ દીધ દેવું લેવા સામાન બળ પડતો ને સાહેબનો સેટ બહાર હતો કે એ પહેરીને લઈ પણ એક જ પોતાને દેવાય. કેટલી જાડી થઈ ગઈ બોલો. સારું ખાવું ભાઈ, દિન જાડી નથી રહી એવું છે. ચાલો તો જઈ દરિયા. હા કહેતો હો કે જાડી થઈ જઈને જવો આમ છે ત્યાં. તો ચાલો આપણે તો ઘણી બધે પગી જશે, આગળ જઈએ કન્ટિન્યુ બિના રહેજો હવે. કરતા બહુ બહાટી જાય બોલે. જો કાજલ અમે તો જાળે પોકી ગયા, થોડુંક આગું છે ખાલી બોલે તો કે થોડુંક હું પછી આવા કોની અમારે આનંદભાઈ પકડે છે બતાવીશું. પછી પાણી તો વહી ગયું છે. આ જાળેલી બીજા જાળે જવાનું થાય આગળ ઘડીક થાય ને બે તો ઝાડ દરિયામાં શાક કેટલું આવે પણ અમારે કઈ નથી. હજી એક ત્રીજું નાખવાની વાત છે બોલો. હોશિયાર કરો કેટલા ઝાડ બાંધ છે દરિયામાં ખબર નહીં પડતી. આપણે પોકી જશે એ બંધણી પછી અને આમાં હોંડિયા આવશે. કેવા હોંડિયા હોય કહું આમ જરાક. આને કહેવાય હોંડિયા છે. આ છે દેશી, આને સાઈશું કહેવામાં આવે. આ છે ત્રણ દેશી. આવી રીતનું શાક કાંઈ. અને આજ પવન અમારે પવન એવું છે ને પાણી વીચ્યું ને કાંઈ વાંધો નહીં. હાલો પકડો મળી. હાલો ભાઈ ઓક્ટોપસ આવી ગયેલું છે, ટોઠા છે, માછલીનો પૂરો છે, પાટો છે, પછી પાણીની બાટલી, 2 ઓક્ટોપસ, એક ઝીપડી છે, સોલફિશ, ઘણું બધું શાક આવ્યું. પણ આજમાં હોંડિયા નાના થઈ ગયા, લાલ પટ્ટો નથી, દેશી થઈ ગયા. આને કહેવાય દેશી, લાલ પટ્ટો નહીં. આ તો ઓક્ટોપસ છે. આમ સમજો નવીન શાક છે. અને ઓલા પણ તો પકડે છે હજી વાકી પાણી વહી ગયું છે બધે. બીજું ચાલશે કે નહીં ના જઈ અને નાલી હવે પકડીને બતાવીશું. અહીંયા પકડવાની ઓર મજા આવે બહુ, કેમ કે આ કોરું થઈ જાય, ગારો નથી. પછી આ જે પાણી ભેરું રહે ને એમાં માછલીઓને એવું બધું બેસી જાય. ઓલું પાણી ભેરું તો એમાં આવી જશે ગારો. હે છે ખાલી દે તો એવું છે. આવી રીતે શાક એક તો પાલું આવ્યું આમ જોવું હોય જીવે જો. હાલો મારે ભાઈને હું થંબનેલમાં ફોટો પાડી લઉં. મેકો થાય કામરેક ને મેકી દઉં. વાહ પડી જશે ને આ જીવે છે અને જવા દઈ. વાહ એને મળી ગયું નવું જીવન. મોટો થી ના દેવો ભાઈ, મોટો સાથે દે આવે મોજ કર. એટલે અહીંયા કઈ શાક આવ્યું શેળવો તમારા આનંદભાઈ શેળવો પકડે તો બોલો આ છે કે પકડે. અને ખોલી વાળા તો એ પાછું પાછો પકડાય છે. ખોલી વાળા ને આમ વજાઈ જાય ખોલી અમે આથે શેળવો પીકડ્યો. ભલા શેળવો કેવો જોવા જાય ભાઈ? હે ફાટી ગયેલું છે એમ કે હું શું કરું? એ તો કહેતું ને ફાટી ગયું. આને શેળવો ફીસ પકડો. હું બોલી દી આવી એવું છે. હા વાહ એવું છે. ઉભી રાઈડ રાખી
ઓહો વાય પડી જાવ ઘડે એટલું બાંગુ નાખ્યું માહિલ આવી ગઈ સળો આવી ગયો બોલો જો આમ છે હા જાય હો શાંતિ રાખો જાય હો શાંતિ રાખ દોરી ના છે એનથી હાંડી લે છે નાની દોરી ચાલો હાંડી ચાલો થઈ થોડુંક લપત વધી ગયો મારે આ ફાડ જો આ છે ને આ મને બારી પર હન થયું અને એને બે મસીલી પકડી ધર્યું ધીરે પકડે છે તો લપ કે ખીજાણી એમ એટલે કે જો કે બાઈ ઉગીનું હાલ જતો હોય ને આપણે હારે લઈ જાવ્યું ન પડે એમ હોય ન લઈ જાય તો કામ થઈ જતું હોય ને તો હારે ન લઈ જાય સમજો હારે લાવ્યો જ ને પ્રાણી આવી એમ છે અને આ આવીને એમાં બે માસેલીઓને એક શેળવાનો ફાયદો પડ્યો કા રાયડું નાખીને માહેલું કાઢી એ માહેલું પેલી વખતે રાયડું નાખી તો તે માહેલી આને બધું કહેતી ને માહેલી આવી પછી મેં કીધું પાછી આને આજકાલ માહેલી કહેવાય માહેલીને કીધું તો પાછી એક આવી હવે બીજા દાડે જઈએ એમ કા બે માસેલીઓને એક શેળો એટલું પાછું આવી ગયું અને રાયડું લઈ ગયો એમ હજી પકડે દઉં આમ તો એમ કે ડેબો છે વાંકો ને વળાતો ને હલાતો નહીં કાંઈ નડે અને શાક પકડવું તો કેવી ગાયકા પકડે આમ છે બોલો હવે ભાઈ ઓલા દાડે કાનંદભાઈ એટલે આપણે મારા બેટો દરિયામાં પગી જાય એટલે કે ઓલા દાડે આ દાડે આવે ને આ દાડે તો હાવ કાળું કડા પાણી ત્યાં છે પેલું મસ્ત ને કાળો કાળો દેખાય પાણી છે ને આ બધો ગારો છે રહી ત્યાં બધું ગારામાં હલવાઈ દે હવે અમે પકડવા મળી જાય પકડીને બતાવીશું હું પકડાઈ કા જો મોઢિયા ઓલા બધા કરતા મસ્ત આવ્યા અહીંયા હાંડે બેસી છે પણ છે બધી ગારો બહુ છે ને પકડવાનું શરૂ છે આમ તો ગારો યાર આ બધું પાણી નથી હો આ બધું પાણી થોડું છે તો લે તો બધું ગારો વાહ જોવામાં હતો લેવા બંધનમાં ગીડ્યા હાથ તો લે તો હાલો જોઈએ સમજી ગઈ તાણો આ સાઈડલી તાણો છે ને કેમ તાણો નહીં બતાવો એ જો બે ત્રણ તો લેરી આવી ગયા કરે હાય આ સાઈડ તાણો એ જો અહીં મોઢિયા ઠેકતા હવે એમ તાણો વેલ પેલે તો લાઈક ના તો આવી રીતે તાણવું પડે આમાં ગારામાં બાઈને પછી હાથે હાથે પકડવાના છે હાથે હાથે એટલે કે આમ જોરા પકડે એમાં જો આવી રીતે હાથે હાથે પકડવાના છે મોઢિયા બધા આ બાજુ છે અને સામજી ભેગડી તણાવે છે વાહ મોઢિયા કરતા તો ગારો આવે બોલો હોશિયાર કરો મોઢિયા કરતા તો ગારો આવ્યો પણ ગારો તો આવે ને આ બધો ગારો છે ઓય ગારો કઠણ થઈ જાય પછી મજા આવે કે વાહ અત્યારે અંદર રોહો છે રેબેટ સાપ જો અહીં ઠીક એક પાણકો હે વાહ અહીંયા ઠીક હોય ને અહીંયા દેખ એ હા જો પેકલ એ જો તોય બીજું બોલો એમ છે ઓલા પણ તો કરું પડ્યું આ જોઈ વાહ ના પકાવું નહીં એ વિધ હાલો તો એવી રીતે પકડે અને હું હાથે હવે પકડવા મળું તો ફાઇનલી આપણે બધું શાક પકડીને થઈ જશે રેડી કમ્પ્લેટ ઓલા બધે ઓલી બાજુથી નીકળે હું આ બાજુથી નીકળો છું ને હવે રહી સીધા ઘરે રહીને શાક ધોવું પહેલા ને પછી તમને મસ્ત મજાનું બતાવીશું મસ્ત બનાવી માછલી આવી વાહ વાહ બિના તો બતાવો ને ઓલી સાઈડ આવે છે એ મસબા પણ આપણે પોગી જશે એ ત્રણ મસબા કરે છે ને એક મસબો ઓલા પણ છે એટલે કે ચારે ચાર મસબા થઈ જશે બંધ પવન બહુ ઉડી ગયો છે આજમાં તો તમે જોઈ શકતા છો ચાલો બિના તો જાય છે ઘરે ભાઈને બોલો બંધનમાં મારે કાંઈ નહીં પછી પકડી હાલો પકડી હું ઠલવીને દેખાડી એમ હાલો ભાઈ એટલું શાક આવ્યું ઓક્ટોબર ને એવું છે થોડું બધું કાંઈ અમારે 1000ની સંખ્યામાં અત્યારે માછલા લેવા વાળા ફાઇનલી જો ભાઈ આ લેરિયા છે આ લેરિયા છે ને લેરિયા ફોંડીને એરર જોખીને દીધા છે અમારે એટલે લેરિયામાં લાટ આવ્યા એક ફોંડજો નહીં ફોંડિયા 5 હોય ને એક લેરિયું એટલો વજન લેરિયાનું થાય બોલો આમ છે ભાઈ